નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા 3 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે। ઘણા જિલ્લામાં રેડ એલર્ટની સાથે અતિ ભારે વરસાદ પડશે। આજે ક્યાં ક્યાં વરસાદ પડશે, આજે કેટલા જિલ્લામાં આગાહી છે, તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે, તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, ત્યારે હજુ આગામી 3 દિવસ વરસાદની આગાહી સાથે અલગ અલગ વિસ્તારોમાં યલો એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ આપવામાં આવેલ છે। રાજ્યમાં વરસાદની હાલ 2 સિસ્ટમ સક્રિય હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે। વરસાદની પરિસ્થિતિ જોતા 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાનું પણ સૂચન કરાયું છે। ગુજરાતમાં જુલાઈ મહિનામાં સતત ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને હવામાન વિભાગ પ્રમાણે હજી પણ રાજ્યમાં ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતાઓ છે। બંગાળની ખાડીમાં બનેલી વરસાદી સિસ્ટમ એટલે કે લો પ્રેશર એરિયા હવે આગળ વધીને મધ્યપ્રદેશ સુધી પહોંચી ગઈ છે, જેની અસર મધ્ય ભારત પર થઈ રહી છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતથી કર્ણાટક સુધી ઓફશોર ટ્રફ રેખા સક્રિય છે, જેના કારણે પણ ગુજરાતમાં સતત વરસાદ પડ્યો છે અને મુંબઈ તથા આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે। ગુજરાત પર જુલાઈ મહિનો અડધો ગયા બાદ સતત સિસ્ટમો બની રહી છે અને બંગાળની ખાડીમાં બનતી સિસ્ટમો પણ રાજ્ય તરફ આવી રહી છે, જેને કારણે વરસાદ પડી રહ્યો છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ બાદ હવે 24 અને 25 જુલાઈના રોજ કચ્છના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે। હવામાન વિભાગે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે, એટલે કે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે, એટલે કે ક્યાંક ભારે તો ક્યાંક હળવા વરસાદની શક્યતાઓ છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે 24, 25 અને 26 તારીખ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ વિસ્તારો સહિત ગુજરાત પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે। આ અંગે 3 દિવસ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગે આ દરમિયાન ભારે પવનની પણ આગાહી કરી છે। આજે પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। આજે દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, સુરત, નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદની શક્યતાને પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે કચ્છ, જામનગર, રાજકોટ, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાથી ઓરેન્જ એલર્ટ અપાયું છે, જ્યારે બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની શક્યતા હોવાથી યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ ઉપરાંત મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગરમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે। 25 જુલાઈના રોજ પોરબંદર, જૂનાગઢ, સુરત, નવસારી, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ અને દેવભૂમિ, દ્વારકા, જામનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ અપાયું છે। આ ઉપરાંત કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ, ખેડા અને અમદાવાદમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે। 26 તારીખના રોજ પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, સુરત, નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ, જ્યારે દેવભૂમિ, દ્વારકા, સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, આણંદ, ખેડા, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ,
છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં ભારે વરસાદ થઈ શકે તેમ હોય અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત કચ્છ, જામનગર, મોરબી, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લીમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. રાજ્યમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ પણ પેદા થઈ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી 5 દિવસ સુધી સાર્વત્રિક વરસાદની શક્યતાઓ છે અને વરસાદનું પ્રમાણ વિસ્તારો મુજબ અલગ અલગ હોઈ શકે છે. પશ્ચિમ ભાગોમાં એક ટફ રેખા છે. આહવા, ડાંગ, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં, સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં, પૂર્વ ગુજરાતના ભાગોમાં, પંચમહાલના ભાગોમાં અને સાબરકાંઠાના ભાગોમાં, ઉત્તર ગુજરાતના મહેસાણા સહિતના આસપાસના વિસ્તારમાં અને બનાસકાંઠાના ભાગોમાં અને કચ્છના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. 26 જુલાઈ સુધી રહેવાની પણ શક્યતાઓ છે. જુલાઈના અંત સુધીમાં એક ભારે વહન આવી રહ્યું છે. હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં વરસાદ પડશે. સુરેન્દ્રનગર, મોરબી અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આગામી 3 દિવસ મધ્ય ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડશે. ગુજરાતમાં ચોમાસું આવી ગયું છે ત્યારે ફરી એકવાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે બંગાળના ઉપરવાસમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેને કારણે ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. અંબાલાલે જણાવ્યું હતું કે 24મી જુલાઈ સુધીમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે, જેમાં મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં 4 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે. આમ હવામાન વિભાગે ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે.